નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીમાં વિજ્ઞાન વિષયમાં પાઠ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. તો પહેલું છે, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? કલ્ટિવેટર, હળ, ખરપીઓ અને થ્રેશર. તો જવાબ આવશે કલ્ટિવેટર. વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો યુરિયા, એમોનિયમ સલ્ફેટ, કોમ્પોસ્ટ અને સુપર ફોસ્ફેટ. તો જવાબ આવશે કોમ્પોસ્ટ. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? તો ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો, સાથે શાકભાજી, કંદમૂળ અને ફળો સહિત શાકભાજીનો ઉપયોગ કરતો. ચોથું છે, નીચેની લાક્ષણિકતાને આધારે પાકોના પ્રકારને વર્ગીકૃત કરો. પહેલો છે, આ પાક વરસાદની ઋતુમાં થાય છે. ખરીફ પાક. આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે, એટલે કે શિયાળો એટલે રવિ પાક. ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે. ખરીફ પાક. આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. રવિ પાક. આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. તો ખરીફ પાક. ચણા, વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે. રવિ પાક. પાંચમો પ્રશ્ન, જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે? જમીનનું ખેડાણ કરવાથી માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને જમીન પોચી બને છે અને જમીનમાં રહેલા તત્વો ઉપર આવે છે. કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. સાતમું, રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગી છે. નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નીંદણ ઉગી નીકળે છે, ત્યારે તે ઘાસનો નાશ કરવા નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ. નીંદણનાશક છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે? નીંદણનાશકના છંટકાવ કરતી વખતે ખેડૂતે શરીર ઢાંકીને, ચશ્મા લગાવીને, માસ્ક પહેરીને છંટકાવ કરવો જોઈએ. કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણછલામાંથી અલગ કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો? હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ. 12મો પ્રશ્ન, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવાથી જીવજંતુ અનાજથી દૂર રહે છે, તેમજ અનાજ સડતું નથી અને લાંબા સમય સુધી ટકી રહે છે. ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે. શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં ટકી રહે છે અને જમીનને નુકસાન કરતો નથી. જમીનની ફળદ્રુપતા ઓછી થતી નથી, તેથી કુદરતી ખાતર હિતાવહ છે. નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે, તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. કારણ કે અનાજના સંગ્રહ પહેલાં તેને સૂકવવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોના કારણે સડી જાય છે. અનાજ સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે, તે લાંબા સમય સુધી ટકી રહે છે
તેથી તેને સૂકવે છે. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે, તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાણીની જરૂર ઓછી હોય છે. નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. નિમેશભાઈ પોતાના ખેતરમાં ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈપણ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી, પાક સાથે ઉગી નીકળતા નીંદણને કારણે અને ત્રીજું કારણ, ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી પણ ના થઈ શકે. હવે 18મો પ્રશ્ન. વેદભાઈ ખેતરમાં જાતે ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીનને ખેડવા, ખાતર ભેળવવા અને નીંદણ દૂર કરવા માટે ઉપયોગ કરે છે. પ્રશ્ન 19. નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. થ્રેશિંગ એટલે કે છોડવું, ઓપણવું અને લણવું. એક્સ, વાય અને ઝેડ. તો સાધનનું નામ. એક્સ તો એક્સમાં આવશે વાઇન, વાય એટલે હાર્વેસ્ટર અને ઝેડ એટલે ઓપણવાનું યંત્ર. 20મો પ્રશ્ન. પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? કારણ કે જમીન પોચી બને છે અને જમીન ઉપર-નીચે થાય છે, જેના લીધે પાકના મૂળ ઊંડે સુધી જાય છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે. વળી પોચી માટી અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે. તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાંથી ઉમેરે છે. રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે, તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો જોઈએ. ગાયને સમયાંતરે નવડાવીને સાફ કરવી જોઈએ. ગમાણમાંથી ગાયના મળમૂત્રનો નિકાલ કરવો જોઈએ. ઉનાળામાં ગરમી ન લાગે તે માટે પંખા મૂકવા જોઈએ અને શિયાળામાં ઠંડી લાગે તો બોક્સ મૂકવા જોઈએ. હવે પ્રોજેક્ટ કાર્ય. આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલ ને ભેગી કરી તેને ખાડામાં દાટી સૂકવવા દઈશ એટલે તેમાંથી કુદરતી ખાતર તૈયાર થશે. તમારા વિસ્તારના ખેતરની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય તે નોંધો. તો અમારા વિસ્તારમાં ઘઉં, કપાસ, શેરડી, મગફળી, જીરું, ચણા જેવા પાકો લેવામાં આવે છે. તેઓ ધોરિયા પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે. તમે તમારા વિસ્તારનું લખી શકો છો બાળમિત્રો. વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારોનો ઉપયોગ લખો. તો ઓજારો લીધા છે હળ, સમાર, ખુરપી અને દાતરડું. તો એ ત્રણેયના ઉપયોગો જોઈએ તો હળ ખેતર ખેડવા માટે, દાતરડું પાકને લણવા માટે, વાઢવા માટે વપરાય છે.
ખોરપી એટલે કે ખરપીયું. તો જમીનની અંદર જે નીંદણ હોય તે નીંદણ દૂર કરવા માટે ખોરપિયાનો ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પછીના મારા વિડીયો તમે તરત જ જોઈ શકો. નમસ્તે.